હેલો સ્ટુડન્ટ્સ, હું સંદીપ ગુપ્તા સર ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજથી આપણે ધોરણ 9 ના મેથ્સનું શરૂઆત કરી રહ્યા છીએ. એમાં ચેપ્ટર 1 આપણે સૌથી પહેલા જોશું. ચેપ્ટર 1 ના દરેકે દરેક સ્વાધ્યાય આપણે વ્યવસ્થિત પૂરેપૂરા જોવાના છે અને છેલ્લે સુધી જોવાના છે. તો આ વિડીયોમાં તો આપણે માત્ર થિયરી અને સ્વાધ્યાય 1.1 જ જોશું. તો દરેક વિદ્યાર્થીને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી વિડીયોમાં જોડાઈ રહેશે. ઓકે, તો સૌથી પહેલા વાત કરીએ તો સંખ્યા પદ્ધતિ ચેપ્ટરનું નામ છે. તો આપણે સંખ્યાઓની માહિતી લઈ લઈએ. તો સંખ્યાઓની માહિતી. ઓકે, હવે સંખ્યાઓની માહિતીની વાત કરીએ તો સંખ્યા કેટલા પ્રકારની છે, કઈ કઈ છે, એની પણ માહિતી આપણી પાસે હોવી જોઈએ. તો આજ આપણે શરૂઆત કરવાની છે, કેમ કે જો ગણિત શીખવું હોય ને તો આપણી પાસે સંખ્યાની માહિતી હોવી પડે. બરાબર, અને ચેપ્ટરનું નામ પણ છે સંખ્યા પદ્ધતિ. ઓકે, તો ચાલો આપણે જોઈએ. તો સૌથી પહેલા કઈ સંખ્યા આવે? તો સૌથી પહેલા આવશે પ્રાકૃતિક સંખ્યા. યાદ રાખજો, સૌથી પહેલા આવશે પ્રાકૃતિક સંખ્યા. ઓકે, હવે પ્રાકૃતિક સંખ્યાને શેના વડે દર્શાવાય? એનું સંકેત કયું છે? તો યાદ રાખજો, એને n વડે, કેપિટલ n. હંમેશા કોઈ પણ સંખ્યાને દર્શાવવું હોય તો કેપિટલ જ લેવામાં આવશે. તો કેપિટલ n. n શા માટે? તો ભાઈ એને કહેવાય છે નેચરલ નંબર. શું કહેવાય છે? નેચરલ નંબર. ઓકે, તો આમાં કઈ કઈ સંખ્યા આવે એ આપણે જોઈએ. તો આની અંદર આવશે 1 2 3 ડોટ 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 એટલે કે અનંત સુધી આવશે. આ ડોટ એટલે કે અનંત સુધી. હવે આનું નામ પ્રાકૃતિક સંખ્યા કેમ પડે? કે સૌથી પહેલા અસ્તિત્વમાં પ્રાકૃતિક સંખ્યા જ કઈ રીતે આવી? તો તમને થોડું જણાવી દઉં, થોડી હિન્ટ આપી દઉં તમને કે જ્યારે પ્રાચીન સમયમાં, જ્યારે આદિમાનવ હતા, તો એ સમયમાં આ સંખ્યાઓની શરૂઆત હતી. બરાબર, એ સમયમાં આ સંખ્યાની શરૂઆત થઈ હતી. એટલા માટે એને શું કહે છે? પ્રાકૃતિક સંખ્યા કહે છે. ત્યારથી જ્યારે કે એક વ્યક્તિ હોય તો કે પછી એક વસ્તુ હોય તો એની પર એક સિમ્બોલ કરતા, બીજી વ્યક્તિ કે પછી બીજી કોઈ વસ્તુ હોય તો એની પર ડબલ સિમ્બોલ કરતા, એટલે 1 2 3 કરતા કરતા એમ અનંત સુધીની શરૂઆત થઈ ગઈ. બરાબર, એટલે પ્રકૃતિ દ્વારા આપણને મળી છે એટલે એને પ્રાકૃતિક સંખ્યા કહીએ છીએ. ઓકે, ત્યાર પછી આવિષ્કાર થઈ ગયો ઝીરોનો, એટલે નામ ચેન્જ થયું, જેનું નામ થઈ ગયું પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા. ઓકે, હવે પૂર્ણ સંખ્યાને W એટલે કે હોલ નંબર, W વડે દર્શાવવામાં આવે, જેને કહેવાય હોલ નંબર. WHOLE. બરાબર, હોલ નંબર. તો એમાં એડ થશે 0, તો 0 1 2 3 ડોટ 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 અનંત સુધી ચાલ્યા કરશે આ પણ. ઓકે, જોઈ લેજો, પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની અંદર આવી ગઈ. ઓકે, જોઈશું. ઓકે, ત્યાર પછી નંબર 3 પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને એમ તો ઇંગ્લિશમાં I એટલે કે ઇન્ટીજર કહે છે, પણ એનો સિમ્બોલ લેવામાં આવે છે Z. સિમ્બોલ લેવામાં આવે છે Z. ઓકે, શા માટે? આપણે બાજુમાં લખ્યું છે અહીંયા. તો Z માં શું આવશે? ચાલો, પ્લસ એટલે કે ધન સંખ્યા આવી ગઈ, 0 આવી ગઈ. હવે બાકી ઋણ સંખ્યા. તો ઋણમાં પણ અનંત સુધી જઈએ તો -2 -1 0 1 2. ઓકે, એટલે તમે જોઈ શકો છો, પેલા ધન સંખ્યા આવી, પછી 0 એડ થયું, પછી સાથે સાથે માઇનસ પણ એડ થઈ ગયું. ઓકે, તો Z એટલે શું છે? તો કે જર્મન શબ્દ ઝેલન પરથી નામ પડ્યું છે. જર્મન શબ્દ ઝેલન. ઝેલન પરથી આ પૂર્ણાંક સંખ્યાનું નામ પડ્યું છે. બરાબર, એટલા માટે એ Z લેવામાં આવે છે. ઓકે, ત્યાર પછી નંબર 4, જેને આપણે કહીએ છીએ સમમેય સંખ્યા. શું? સમમેય સંખ્યા. ઓકે, તો સમમેય સંખ્યાને એમ તો રેશનલ નંબર કહેવાય છે. શું કહેવાય છે? રેશનલ નંબર. પણ એને દર્શાવવામાં આવે કેપિટલ Q વડે. બરાબર, કેપિટલ Q વડે. શા માટે R નથી લેતા? હમણાં એ પણ તમને સમજાવીશ. ચાલો, તો એમાં કઈ કઈ સંખ્યા આવે? તો ભાઈ એમાં અંશ અને છેદ વાળી એટલે કે P/Q સ્વરૂપ. યાદ રાખજો, P/Q સ્વરૂપ. અંશ અને છેદ વાળી જેટલી પણ સંખ્યા આવે એ બધી જ કેમાં આવે? સમમેય સંખ્યામાં આવશે. પણ યાદ રાખજો, એમાં શું છે? જ્યાં છેદમાં જે Q છે, Q ડઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે છેદમાં 0 આવવું જોઈએ નહીં. બાકીની બધી સંખ્યા ચાલે. એટલે કે ઉપરની સંખ્યા આમાં આવી ગઈ, આ બંને આમાં આવી ગઈ, આ 3 3 આની અંદર. ઓકે, જરા જોઈ લેજો વ્યવસ્થિત. ઓકે, ત્યાર પછી હા, હવે Q એટલે કે કોસન્ટ નંબર. અંગ્રેજીમાં એને કોસન્ટ કહેવાય છે. તો કોસન્ટ નંબર.
કોસન્ટ નંબર, બરાબર, યાદ રાખજો કોસન્ટ નંબર કહે છે એટલા માટે સમય સંખ્યા છે. ચાલ, ત્યાર પછી હવે એક બીજી પણ સંખ્યા છે જેને કહેવાય અસમય સંખ્યા. એ જેટલી સમય નથી એના સિવાયની બધી સંખ્યા અસમય. પણ અત્યારે આની અંદર એનો સમાવેશ આપણે નહીં કરીએ, આની અંદર એનો સમાવેશ આપણે કરવાનો નથી. એટલે ત્યાર પછીની નંબર આપણે શું, વાસ્તવિક સંખ્યા. કેમ કે સમય સંખ્યાની આખી કહાની પછી આવશે જે આપણે જોઈશું. ચલો, તો વાસ્તવિક સંખ્યામાં કઈ કઈ આવે, તો ભાઈ એને કેપિટલ આર વડે દર્શાવાય. એટલા માટે આની રેશનલ નંબર જે હતું, બરાબર, તો ત્યાં આર નહીં લીધું, આપણે ક્યુ લીધું હતું. અહીંયા આર એટલે કે રિયલ નંબર, બરાબર, એટલે કે વાસ્તવિક સંખ્યા. હવે આમાં સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા બંને આવી જાય, બધી સંખ્યા આની અંદર આવે. આપણે કહીએ કે ઘરમાં એક મુખ્ય વડીલો છે, તો એ જ રીતે આ વાસ્તવિક સંખ્યા બધાના વડીલ છે, બરાબર, બધી સંખ્યા આવે. અસમયની કહાની આપણે બીજા વિડીયોમાં જોવાનું છે. ઓકે, હવે શું છે એ તમને સમજાવું, જરા ધ્યાનથી જોજો. આના પરથી તમને ખરા ખોટા પૂછવાના છે. શું પૂછવાનું છે? આના પરથી ખરા ખોટા, એટલે ખાસ ધ્યાનથી સમજી લેજો. ઓકે, તો શું કરવાનું છે, સૌથી પહેલા તો એ યાદ રાખો કે NWZQR, આ નામ યાદ રાખો, NWZQR. આ સંકેતને વ્યવસ્થિત જોઈ લેજો. પેલા પ્રાકૃતિક સંખ્યા, પછી પૂર્ણ સંખ્યા, પછી પૂર્ણાંક, પછી સમય અને પછી વાસ્તવિક. શું, પેલા ધન, પછી એમાં 0 એડ થઈ ગયું, પછી એમાં માઇનસ એડ થયું, પછી અંશ અને છેદ આવ્યો, અને આ બધી સંખ્યા આવી ગઈ એમાં વાસ્તવિક સંખ્યામાં. ઓકે, હવે કરવાનું શું છે એ યાદ રાખજો, જે તમને યાદ કરાવવાનું છે. કે તમારે ખરા ખોટા પૂછાશે તો એના માટે શું યાદ રાખવાનું છે, તો જરા ધ્યાનથી જોઈ લેજો બધા, બરાબર. સિમ્પલ, પેલા હું આટલું કાઢી નાખું છું અને હવે તમારે અહીંયા એરો ડ્રો કરીશ, એરો ડ્રો કરીશ. જો ઉપરથી નીચે સંખ્યા આવે, યાદ રાખજો, જો ઉપરથી નીચે સંખ્યા આવે તો તમે કહેશો એનો મતલબ શું, તો બતાવો. જુઓ, તમને એ રીતે સવાલ પૂછે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો ઓબ્વિયસલી પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યાની અંદર આવે છે. ઓકે, તો શું આવશે, ખરું. શું આવશે, ખરું. અચ્છા, પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, તો ઓબ્વિયસલી આ બધી સંખ્યા આની અંદર આવશે. કેમ કે તમે કહેશો સર આ બધામાં ક્યાં પી બાય ક્યુ સ્વરૂપ દેખાય છે, અંશ અને છેદ તો છે જ નહીં. પણ છે, દરેકના છેદમાં શું છે, કઈ નથી, તો એક તો છે. આપણે બે હોય તો બે ને શું, બે ના છેદમાં એક લખી શકીએ. તો દરેકમાં અંશ અને છેદ તો છે જ, એટલા માટે દરેક સંખ્યા સમય સંખ્યા અહીંયા તો છે જ. ઓકે, એ જ રીતે સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. ઓકે, ખરું, બધી વસ્તુ ખરું છે. ઉપરથી જેમ જેમ તમે નીચે આવો છો તો બધામાં ખરું આવશે. પણ એ જ વસ્તુ જો ઊંધું આપણે વિચારીએ, બરાબર, કે સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, નહીં, ખોટું. પછી વાસ્તવિક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે, ખોટું, બરાબર. બસ આટલી જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે જો ઉપરથી નીચેની તરફ આવે તો ખરું, જો નીચેથી ઉપરની તરફ જાય તો ખોટું. બસ આટલું મગજમાં રાખશો તો તમને ક્યારેય ખરા ખોટામાં માર્ક્સ કપાશે નહીં. અને આ મોસ્ટ ટાઈમ વિશે પૂછાશે જ, તમને લખીને આપી દઉં છું, બરાબર, સમજી લેજો. આ એક્ઝામમાં પૂછાશે, પહેલી એક્ઝામ હોય, યુનિટ ટેસ્ટ હોય, તમારે એમાં પૂછાશે કે તમારી વીકલી ટેસ્ટ કોઈ બી આ ચેપ્ટર લેવાય તો એમાં આવે, એટલે ધ્યાનમાં રાખવું. ચાલો, હવે એક વસ્તુ તમને સમજાવવાનું છે કે આ ચેપ્ટરમાં શું પેલા આપણે ભણશું, પેલા સ્વાધ્યાયમાં શું ભણવાનું છે. ઓકે, તો શું ભણવાનું છે એ સમજો. એક તો સંખ્યાની માહિતી આપણને મળી ગઈ. બીજું તમારે એ સમજવાનું છે કે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ રહેલી હોય છે. કોઈ પણ બે એટલે પાસેની સંખ્યા, જેમ કે 1 અને 2, 1 અને 2 ની વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ રહેલી છે, બરાબર. 1 હોય અને 2 હોય, આ બંને વચ્ચે પણ અસંખ્ય સંખ્યા છે. ફોર એક્ઝામ્પલ કહું 1.1, 1.2, 1.3, 1.4 થી લઈને એમાં 1.11, 1.100, તમે જેટલા 1100 જે બી લો, અનંત સુધી સંખ્યા ચાલે. એટલે કોઈ પણ બે સંખ્યાની વચ્ચે અનંત સંખ્યા રહેલી હોય છે. આ જ વસ્તુ આપણે આ સ્વાધ્યાયમાં ભણવાનું છે, પણ એની પહેલા આપણે લેશું એક્ઝામ્પલ. ચાલો જોઈએ આપણે. ચાલો, તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ ઉદાહરણ નંબર 1. શું લખ્યું છે, નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ આપો. એક વસ્તુ યાદ રાખજો કે એક્ઝામમાં આપણને જ્યારે પણ ખરા ખોટા પૂછાય છે ત્યારે કોઈ કારણ પૂછાતું નથી, એટલે કારણ કોઈ લખવાની જરૂર
નથી. માત્ર ખરું છે ખોટું એટલે સમજાવો. ચાલો સૌથી પહેલા દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. સમજો પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે. પૂર્ણ સંખ્યા ક્યાં આવે છે? તો પેલા સૌથી પહેલા પ્રાકૃતિક આવે પછી પૂર્ણ આવે. એટલે કે આપણે અહીંયા જે બતાવ્યું છે કે પૂર્ણ એ પ્રાકૃતિક એટલે નીચેથી આપણે ક્યાં ગયા? ઉપરની તરફ ગયા. નીચેથી ઉપરની તરફ ગયા એટલે શું આવશે? કે ખોટું આવશે. ત્યાર પછી દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. ઓકે, પૂર્ણાંક પછી સમય આવે છે એટલે અહીંયા શું આવશે? ખરું આવશે. એટલે યાદ રાખજો એ શું છે? ખરું છે. ત્યાર પછી દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. દરેક સમય સંખ્યા એટલે ફરી પાછું સમય એ પૂર્ણાંક એટલે ઊંધું ગયું એટલે શું આવશે? ખોટું. એટલે આટલી વસ્તુ આપણે સમજી ગયા. એકદમ ઈઝી હતું, બરાબર? એકદમ ઈઝી છે. તો માત્ર તમે આ જે એરો બતાવેલા એ એરો યાદ રાખશો તો પણ તમને ખ્યાલ આવી જશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે અહીંયા એક્ઝામ્પલ નંબર 2 લખ્યું છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યા મેળવવાની છે. તો સમજી લેજો વ્યવસ્થિત. તો સૌથી પહેલા આપણે શું કરશો? બહુ ઈઝી છે. 1 છે તો 1 બરાબર, ચાલો તમને કેટલા આપ્યા છે? 5. તો જેટલી સમય સંખ્યા કીધું હોય એનાથી 1 પ્લસ એટલે કે એક્સ્ટ્રા લેવાનું એટલે કે 6. તો 6 વડે ગુણવાનું છે. તો શું કરશો? 1/1. જો છેદમાં કઈ નથી એટલે છેદમાં કમ્પલસરી લેવાનું છે. અને તમને કેટલા કીધા છે? 5. તો 6 વડે ગુણવાનું. 1 ગુણ્યા 6 છેદમાં 1 ગુણ્યા 6. હવે જરા જોઈ લો. 6 એકા 6 છેદમાં 6. બરાબર, સિમ્પલ આવ્યું. એ જ રીતે 2 છે તો 2 બરાબર 2 ગુણ્યા 6 છેદમાં 1 ગુણ્યા 6. તો 6 દુ 12 છેદમાં 6. સિમ્પલ જોવાનું શું છે કે બે ના છેદ સરખા આવવા પડે. શું આવવા પડે? બે ના છેદ સરખા આવવા પડે. આ છેદ સરખા આવ્યા. ઓકે, છેદ સરખા છે તો આપણને જવાબ મળી જવાનું છે. તો આપણો આન્સર શું આવશે? તો આપણો આન્સર આવી ગયો છે. તો આપણે જોવાનું આ 6 અને આ 12 એની વચ્ચેની સંખ્યા લખવાની છે. તો આપણે આન્સરમાં 7/6, 8/6, 9/6, 10/6, પછી 11/6. જોઈ લો 5 સંખ્યા મળી ગઈ. 7, 8, 9, 10, 11. 6 અને 12 ની વચ્ચેની. 6 અને 12 ને લખવું નહીં. આ યાદ રાખજો, ભૂલ ન થઈ જાય. 6 અને 12 નથી લખવાની, એની વચ્ચેની સંખ્યા લખવાની છે. એટલે આવશે 7, 8, 9, 10, 11. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આઈ થિંક બધાને સમજ પડી ગઈ હશે. હવે આપણે આવશું સ્વાધ્યાય પર. સ્વાધ્યાયમાં આવા બીજા પણ દાખલાઓ છે એટલે તમારો હજી માઇન્ડસેટ ક્લિયર થઈ જશે. ઓકે, તો ચાલો જોઈએ આપણે સ્વાધ્યાય 1.1. તો અહીંયા પહેલો ક્વેશ્ચન છે, શું 0 એ એક સમય સંખ્યા છે? ક્વેશ્ચન માર્ક. 0 એ એક સમય સંખ્યા છે તો લખશું હા. 0 એ એક સમય સંખ્યા છે. ઓકે, તો હા છે. કેમ? શું તેને p બાય q સ્વરૂપમાં લખી શકાય? યસ, લખી શકાય. તો કઈ રીતે? તો p બાય q સ્વરૂપ કેમ લખશું? 0 તો આ રીતે 0/1. 0/1. કોઈ પણ સંખ્યા હોય છેદમાં કઈ ન હોય તો 1 તો હોવાનું છે. આ વસ્તુ ધ્યાનમાં રાખજો દરેક જણ, બરાબર? તો બસ આટલી જ વસ્તુ છે આની અંદર. ત્યાર પછીનો ક્વેશ્ચન નંબર 2 લખ્યું છે અહીંયા 3 અને 4 વચ્ચેની 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. હમણાં તમે જોઈ ગયા કે 6 આપેલા છે તો કેટલા વડે ગુણશો? 7 વડે. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. તો 3 બરાબર 3 ના છેદમાં કેટલા લખશું? 1. પણ કેટલા ગુણવાના છે? 7 વડે. 3 ગુણ્યા 7 છેદમાં 1 ગુણ્યા 7. કઈ નથી તો 1 લખશું આપણે. 3 સત્તા 21 અને 7 એકા 7. 21 ના છેદમાં 7 ઉડાડીનો હતા. 7 તલી 21, બરાબર, ધ્યાન રાખજો. ત્યાર પછી 4 ને પણ ગુણવા છે આપણે સેમ વસ્તુ. 4 બરાબર 4 ગુણ્યા 7 છેદમાં 1 ગુણ્યા 7. 7 ચોક 28 છેદમાં 7. ઓકે, હવે 21 અને 28 વચ્ચેની તમારે શું જોવાનું છે? છેદ તો સરખા થઈ ગયા. હવે 21 અને 28 આ બંને વચ્ચેની 6 સંખ્યા લખવાની છે. તો આપણને આન્સર મળી ગયો. ઓકે, એકદમ ઈઝી હતો. જોઈ લીધું બધાએ. તો 21 પછી કોણ આવશે? 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. જોઈ શકો છો આપણને 6 સંખ્યા મળી ગઈ. 1, 2, 3, 4, 5, 6, બરાબર. દરેકના છેદમાં 7 આવવું જ જોઈએ. છેદ સરખા હોવા પડે, ગમે તે થાય. ઓકે,
એ જ આપણો આન્સર છે. તો 21 અને 28 ની વચ્ચેના આપણને 6 સંખ્યા મળી ગઈ. ત્યાર પછીનો સવાલ છે 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. જો આ રીતનું બીજું બી કોઈ આપણને ક્વેશ્ચન પૂછાઈ શકે, છેદ અલગ અલગ હોઈ શકે, બરાબર, અહીંયા તો છેદ સરખા બી આપ્યા છે, છેદ અલગ પણ હોઈ શકે છે, તો પણ ધ્યાન રાખો. ચાલો ફરી પાછું અહીંયા 5 લખ્યું છે, તો આપણે ગુણશું કેટલા વડે ગુણશું? તો 6 વડે, બરાબર. તો ચાલો 3/5 છે, તો છે તો ઓલરેડી આપેલું છે, તો ઉપર નીચે બંને ગુણશું 6 વડે. 3 ગુણ્યા 6 છેદમાં 5 ગુણ્યા 6, 6 તેરી 18 અને 6 પંચા 30. ઓકે, એ જ રીતે 4/5 બરાબર 4 ગુણ્યા 6 છેદમાં 5 ગુણ્યા 6, 6 ચોક 24 અને 6 પંચા 30. અને વચ્ચેની આપણે કેટલી સંખ્યા? 6 સંખ્યા લખવાની છે. જોઈ શકો છો છેદ સરખા આવી ગયા છે, તો 18 અને 24 ની વચ્ચે લખવાનું છે. તો આન્સરમાં આપણે લખશું 19/30, 20/30, 21/30, 22/30, બરાબર. કેટલા? 4 થયા ને જીતો. 23/30. ઓકે, 5 સંખ્યા આપણને માંગી રહી, પાંચે પાંચ આપણને મળી ગઈ. 19, 20, 21, 22, 23, 18 અને 24 લખવાનું નહીં, કેમ કે બંને એન્ડિંગ વાળા છે, એની વચ્ચે લખવા છે. ઓકે, ચાલો ત્યાર પછી ફરી પાછું આવી ગયું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા, સત્ય છે કે સત્ય. ફરી પાછું આપણે જે હમણાં તમને થિયરી સમજાવી એને ધ્યાનમાં રાખવાનું છે. જો ઉપરથી નીચે આવે તો ખરું, નીચેથી ઉપર જાય તો ખોટું. આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે. ચાલો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ઉપરથી આવી રહ્યા છે નીચે એટલે આવશે ખરું. ઓકે, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, તો પૂર્ણાંક એટલે કે z ઉપર, પૂર્ણ એટલે w, બરાબર. આ વસ્તુ ધ્યાનમાં રાખો, z આ w એટલે નીચેથી ઉપર જઈ રહ્યું છે એટલે ફરી પાછું આવશે અહીંયા ખોટું. ચાલો, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમય એ પૂર્ણ એટલે નીચેથી ઉપર જઈ રહ્યા છે, ત્યાં પણ શું આવશે? ખોટું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું સ્વાધ્યાય પૂર્ણ થાય છે અને એની સાથે આપણો વિડીયો પણ પૂર્ણ થાય છે. પણ જોઈ લેજો આપણને બધા ક્વેશ્ચનમાં સમજ પડી કે નહીં. ન સમજ પડી હોય તો ખાસ કોમેન્ટ કરજો, જેથી કરી તમને એનો ઉકેલ પણ આપી દઈશું, બરાબર. અને આઈ થિંક બધાને સમજ પડી ગઈ હશે. અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને ખાસ બેલ આઇકન દબાવજો, જેથી કરીને અમે જે વિડીયો મૂકીએ તો એનો નોટિફિકેશન તમને મળતા રહે. ઓકે, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી દરેકને જય હિન્દ, જય ભારત.